નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર. આજે તારીખ 17/7/2024ને દિવસે ધ્રાંગધ્રા શહેરની અંદર કરબલાના મેદાનમાં હસન અને હુસેન તથા મોહમ્મદ પૈગંબર સાહેબ દ્વારા સત્યની લડાઈ માટે યુદ્ધ કરવામાં આવ્યું હતું અને તેમાં કેટલાય દિવસો સુધી ભૂખ્યા તરસ્યા રહી અને આ લડાઈ લડી હતી. ત્યારે આજે ધ્રાંગધ્રામાં તેમની યાદમાં તેમના પ્રતીકો એટલે કે તાજિયા પડમાં આવ્યા હતા અને ધ્રાંગધ્રા શહેરના મુખ્ય બજારોમાં ભવ્ય જુલુસ રૂપે આજે આ આપણે જોઈ શકીએ છીએ કે ધ્રાંગધ્રાની શહેરની અંદર જુલુસ નીકળી રહ્યું છે અને આ તાજિયાના પ્રતીક રૂપે આ શોક મનાવવામાં આવી રહ્યો છે કે જે મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા હસન અને હુસેનની યાદમાં કે જેઓ સત્યની લડાઈ લડ્યા હતા અને પોતાના જીવન હોમી દીધા, પરંતુ અસત્ય સામે ઝૂક્યા ન હતા અને મોહમ્મદ પૈગંબર સાહેબ તથા તેમના ઓછા લડવૈયાઓ હોવા છતાં સામે અનેક ગણા લડવૈયાઓ હોવા છતાં પણ હિંમત હાર્યા વિના સત્યનો સાથ આપ્યો હતો અને સત્યની લડાઈ લડેલા હતા, જેની યાદમાં દર વર્ષે મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે અને સમગ્ર ભારતમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની અંદર પણ આજે તાજિયા પડમાં આવ્યા હતા અને ભવ્ય જુલુસ નીકળ્યું હતું અને ધ્રાંગધ્રાની તમામ જનતા, હિન્દુ મુસ્લિમ અને દરેક જનતા આમાં ઉત્સાહભેર અને ભાવપૂર્વક ભાગ લઈ રહી છે અને દર્શન કરી રહ્યા છે. કોઈ નાળિયેર શ્રીફળ વધેરી રહ્યા છે, કોઈ આપ જોઈ શકો છો કે ઝાલા રોડ ઉપર, શક્તિ રોડ ઉપર આ જુલુસ છે અને આ ખાણીપીણીના જે સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, શરબતના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે અને ધ્રાંગધ્રાની અંદર એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે કે ધ્રાંગધ્રા શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓનો ભાઈચારો વખાણવા લાયક કહેવાય અને આજના દિવસે ધ્રાંગધ્રા પોલીસનો બંદોબસ્ત પણ સારો જોવામાં મળી રહ્યો છે અને એક પછી એક કલાત્મક તાજિયા આપને જોવા મળી રહ્યા છે. તઈવાડાના તાજિયા આજે અત્યારે દેખાય છે તે તઈવાડાના તાજિયા છે. નાના નાના બાળકો, છોકરાઓ દ્વારા પણ નાના નાના તાજિયાઓ તૈયાર કરવામાં આવે છે અને તેને લઈ અને આજે મુખ્ય બજારમાં તેઓ નીકળ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાની અંદર દરેક સેવાભાવી ગ્રુપો તથા ભાઈઓએ અલગ અલગ જગ્યાએ, પછી તેમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે કોઈ પણ હોય, તેઓ પોતાની યથાશક્તિ આ ગ્રીન ચોકની અંદર આપ જોઈ રહ્યા છો કે ભજીયા, ગોટા અને સમોસા જેવી વસ્તુઓ લોકોને ખવડાવવામાં આવી રહી છે. કેમ કે ધ્રાંગધ્રાનો હિન્દુ મુસ્લિમ ભાઈઓનો ભાઈચારો અને એકતા બેમિસાલ છે. ત્યારે આપણે જોયું કે મુખ્ય બજારમાંથી આ કલાત્મક તાજિયાઓ નીકળી રહ્યા છે. આ ગ્રીન ચોકવાળા મેઇન રોડેથી તાજિયાઓ જાય છે અને આપણે આગળ વધીશું, જોઈશું. ત્યારે નાના બાળકો પણ આમાં ઉત્સાહભેર ભાગ લે છે, યુવાનો પણ ભાગ લે છે, વૃદ્ધો પણ ભાગ લે છે, બહેનો પણ ભાગ લે છે અને દરેકે દરેક ધર્મનું મૂળ તો એક જ છે એમ માની અને દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ
સાથે મળીને આપણે જોઈ છીએ આ ધ્રાંગધ્રામાં કાટોડિયા પીર ના પહેલાં જગ્યા દ્વારા દુલદુલ ઘોડો કે જે ઘોડાને યુદ્ધના મેદાનમાં કેટલાય તીરો વાગવા છતાં પણ તે અડગ રહ્યો હતો અને પોતે શહીદ થયો હતો. ત્યારે હસન અને હુસેન જે મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા હતા અને તેમની સેના બહુ ઓછી હતી, પરંતુ તે વખતે તેઓ અસત્ય સામે લડ્યા હતા અને સત્યનો સાથ મૂક્યો નહોતો. આભાર.